નવા મોડલની સરકારી બસ પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો। આ ઘટના છે મહેસાણા ઊંઝા હાઈવે પરની, જેમાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। 3 લોકો ઇજાગ્રસ્ત। હાઈવે પર ટ્રાફિક જામ થયો। મહેસાણા ઊંઝા હાઈવે પર તળેટી પાટિયા નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં સરકારી બસની પાછળથી એક કાર જોરદાર અથડાતા આ ઘટના બની હતી। કારમાં સવાર 3 લોકોને ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી આવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ હાઈવે પર વાહનોની આવક જાવક અટકી ગઈ હતી। થોડા સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। તે બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી વ્યવસ્થા સંભાળી અને માર્ગને ક્લિયર કર્યો। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું મનાય છે। ઘટના સમયે બસ સામાન્ય ગતિમાં આગળ વધી રહી હતી। પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટનાક્રમ અંગે સીસીટીવી તથા સાક્ષીઓના નિવેદનો લેવામાં આવશે। જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે।